હેલો ફ્રેન્ડ્સ, આજે છે રવિવાર અને પતિદેવને ગુલાબજાંબુ ખાવાનું મન થયું છે તો ચૂલા ઉપર કરવાના છીએ ગુલાબજાંબુ. તો બધી તૈયારીઓ થઈ ગઈ છે ચૂલો સળગાવવાની. હવે પહેલાં ચાસણી બનાવી લઈશું અને પછી બનાવશું ગુલાબજાંબુ. તો તૈયાર થઈ ગયું છે બધું. આ જો ચૂલો સળગાવ્યો છે અને હવે મૂકશું. સરસથી તપી જાય એટલે એના પર તપેલું પાણી ને એની અંદર નાખશું ખાંડ. બરાબર ને? બરાબર ને? ચાસણી તમે બનાવશો ને? ચાસણી બનાવી નાખશું. આ ફાવશે ને? આવે જ ને. પેટમાં જાય એવું બનશે ને? ગુલાબજાંબુ જ બનશે ને? ગુલાબજાંબુ જ બનશે. પાક્કું? પાક્કું. હવે આપણે ચાસણી બનાવવા માટે પહેલાં વાસણ મૂકી દીધું. અંદર એક તપેલું જેટલું પાણી નાખી દઈએ. પાણી ગરમ થવા માંડ્યું છે અને હવે 5 વાટકી ખાંડ નાખી દઈશું અંદર. 200 ગ્રામનું પેકેટ લાવ્યા છીએ ને આપણે. ના યાર, 500 ગ્રામ નાખી દેવી પડશે ખાંડ. ચૂલો થઈ ગયો તો ચાલો. ખાંડને ઓલો મૂકી દીધું છે ચાસણી કરવા માટે. ખાંડ ગરમ છે, ખાંડ વગર ચૂલો થઈ ગયો ચાલો. ઇલચી ઇલચી ચલો, ઇલચી ઇલચી ચલો ગુલાબજાંબુ ખાવા. ઇલચી ખાંડી નાખો. ખાંડી નાખો જોઈ છે. એને ચલાવતા રહ્યો છો અંદર, એટલે ચમચાથી ફેરવતા રહ્યો. ધીમો તાપ રાખજો. હવે નાખી દો ઇલચી. હવે લાવ્યા કરજો. કેસર નાખ દો. કેસરના છેલ્લે હોય ને. ના ના, છોડે ચાલે. અંદર મસ્ત મિક્સ થઈ જાય. કેટલું નાખો બોલો? બહુ કેસર વાળું ખાવ? નાખો, કેસર પડ્યું જ છે. લંડનથી આવ્યું છે તેનો ઉપયોગ કરવાનો ને. આ એ વાત હતી. લંડન વાળા મોકલા દે, આપણે ખાતા કરીએ. નાખો નાખો, 2-3 દાણા બી નાખો તમે તો. દાણા ન હોય, પત્તી પત્તી. પણ હવે દાણા પત્તી ઘણું બધું હલકું જ કહેવાય. પડી જ રહેવાનું છે. વધારે નાખી કઈ ડબલી કરી જોઈ છે જો કલર તમે હલાવ્યા કરો અને બાંધી નાખો લોટ. ગુલાબજાંબુ આમ જ હોય ને? એમ જ હોય ને. તમને બહુ સરસ આવડે એટલે પૂછીને કરવું હોય ને. આવડે તો ખરી જ ને. ફેવરેટ આઈટમ ન આવડે તો શું કરવું? આ ગામડાની જેમ કરવું પડે. સારી માખી આવી ગઈ બોલો, એને ગુલાબજાંબુની વાસ આવે કે હા ના બને છે. એવી બિચારી આટા મારવા માંડી, એને ખાવાની હતી. લોટ કેવો બાંધવાનો? બસ એવો ઢીલો ઢીલો, બહુ ઢીલો નહીં બહુ પોચો નહીં.
ટીલો ટીલો પર ગોળિયા વળવા જોઈએ ને. કડક નહીં બહુ. હા ગુલાબજાંબુ લઈ તો અલગ અલગ થાય પાછા. ના કંઈક નવી મીડિયમ નવી સોફ્ટ item. થઈ જવો જોઈએ એકદમ. હમ. એમ તો અમારી કરતા કારીગર તમે મોટા છો એવું એવું જ હા હોય ને. ક્રેડિટ હોય તેવું અમે ક્યારે તો અમે તો કંઈક જ આવું કંઈક બનાવવાનું તો જ રહોડામાં આવીએ ને. એ વાત એ સાચી. હવે ના આ તો regular ગુલાબજાંબુ રહોડું તમને છે. બહુ ભાવે એટલે આ બંધાઈને તૈયાર થઈ ગયો. જો તો સાહેબ બરોબર. રેડી બરોબર ને રેડી વાળી લઈને લુવા. ડુઆ ને ગોળિયા ઝીણા હા એ ઝીણા. લુવા જ કહેવાય અમારી ભાષામાં. તો પછી આ મૂકી દઉં સારી રીતે મસાલે તો. આવડાવડા ને કે નાના નાના. ના ના હજી નાના કરો. પછી ફૂલીને મોટા થઈ હમ. નાખી દીધું તાળાને. હમ વસારાનું પાણી થઈ ગયું. ઓકે આવે આમાં આવે આમાં મને મળી ગઈ તક શિક્ષિત હલાવતા રહેજો. 50 ની જેવી લાવવાની ખબર છે? 1 તારી 2 તારી. એક તારી ગયું એમાં બે તારી નહીં. 1 તારીનું હોય આમાં. એ હમણાં થઈ જાય એટલે એ અંદર હું પી લે ને ખાલી થોડી એવી જ હોય. એ હમણાં હું આમ કરે ને તો મને ખબર પડી જાય કે હવે રેડી થઈ ગઈ કાઢી દે. કેમ કરીને કેમ કરશો આમ કરશે ને તો મને ખબર પડી જાય. એવું હા વાહ પરફેક્શન તો તમારી પાસે. એકદમ પાકું. એ આખી રાત જોઈએ ને પણ ખાવું આના 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 આને મૂકવાનું ટકાને ઢાંકવાનું લઈ દઉં. માખી બહુ આવે છે ને એને ખાવું છે તો આપણે એને પેલા ઢાંકી દઈએ એટલે ચાંદીપુરા ન થાય. ચાંદીપુરાથી બીક લાગે છે હવે તો. આપણી પેલા તો એને ખબર પડી ગઈ જો કેવી આવી ગઈ. તમારે જોશે ને એટલે તો જોવે જ ખાઈ જાવ ને એટલે ને એક બેઠક એક બેઠક એટલી બધી ખાઈ જાય બોલો. એક બટકામાં એક ગુલાબજાંબુ નહીં બે હોતું ગુલાબજાંબુ માટે આવે હું પાછું પડું નહીં. હવે તો હું છે થોડુંક તકલીફ થાય એટલે ન ખાઈ બાકી ભૂકા કાઢી નાખીએ પેલા. એમાં હું એક્સરસાઇઝ કરી લેવાની કાંઈ તકલીફ ન પડે. ખબર ને ઓલા અમારું ગામડામાં ગયા હતા જમવા. અમારું ગામડું ક્યાં? અમારું માધવની પોળ. અરે અમારું ગામડું આ પેલા ક્યાં? પ્લેટિનમમાં નીચે હા તો અશ્વિની આવે સુરતથી દીધી. એ ક્યાં અમારું ગામડું? અમારું ગામડું જતું ને અમારું ગામ. બરોબર કેસરની પાંખડી જ દેખાય જ નકરી. સસ્તું થયું ગુલાબજાંબુમાં કેસર. બોલો જુગા કેસરી. केसर का दाना दाना गुलाब जामुन में नहीं बोलो जुबा केसरी પછી આપણે ખાઈને પછી બોલો જુબા કેસરી તોય પાડતા નહીં આને નહીં તો ગુલાબ જામુન ચાસણી ગોતવા જવી પડશે. ન પડે બહુ અંદરામાં ઊંચું કરતા નહીં આવશે આમ એટલું ન પડે. અરે નો હું પડે પૂછે થોડું આપણને કે હું પડું ન પડતા પડું. પહેલા મને પૂછવું પડે ને. ચાસણી તૈયાર અને અહીંયા તેલ મૂકી દીધું છે ગરમ થવા માટે અને થોડુંક બાકી રહ્યું છે તો મને મદદ કરાવે છે ગુલાબ જાંબુની ગોળી બનાવવાના હે ને.
ગુલાબજાંબુના ગોળિયા અને હવે આપણે એને તળશું. તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે. આપણે પેલા છોકરીઓને ભાવે એવા કરી દઈએ. આ એના નાખ્યા. બસ બહુ જગ્યા. અને એકદમ ધીમા ધીમા તાપે તળશું. બરાબર ને? આવી રીતના જોઈએ ને? આવડે છે ને? તો વાંધો નહીં. આ ઇન્સ્ટ્રક્ટરને પૂછવું પડે ને? ઇન્સ્ટ્રક્ટર બરાબર ને? થોડો બ્રાઉન થઈ જાય ને ત્યાં લગી તળવાના છે. કેવા થાય? તળવાના બ્રાઉન બ્રાઉન થઈ ગયા. રેડિશ થવા દેવાના. રેડીશ. આ લાલ બ્રાઉન કલર પકડી દેવા દેવાનો. ઓકે ઓકે સર ઓકે. અંદર જે મસાલો જે ડીપ પેલો ફ્રાઈડ થઈ જાય નકર અંદર કાચું રહે. એવું પક્કા? કપડ ગયા જો દેખો. અરે મારા હાથના હજી તમે ક્યાં ખાતા છે? કાચું મારે રહેતું હશે કઈ. મારે નથી ખાવું. ખાલી તમે મારું નામ દો ને તોય મસ્ત મસ્ત તમને લાગે. ખાતી ગયા. देखो देखो ये गुलाब जामुन बने मस्त. देखो देखो. ये हो गए हमारे गुलाब जामुन ब्राउन ब्राउन. पर अभी हम इसको निकालेंगे नहीं, उसको अभी और भी ब्राउन होने देंगे. तो इसको कंटिन्यू करते हैं हम चलाना. ऐसे धीरे धीरे चलाते जाइए और फिर पकाते जाइए. और पक जाए तो उसको बाहर निकाल लेना और चाशनी में डाल देना. अभी और ब्राउन होने देंगे इसको. હવે નાખશું ચાસણીમાં. સ્વાહા. કોણ કે શેરની છોકરીઓને ચૂલા હળગાવતા ન આવડે ને ચૂલે રાંધતા ન આવડે. જો ગુલાબજાંબુ હતા બનાવી છે. લ્યો બરાબર ને? આમાં વરસાદ આવ્યો હોય તો ઓલામાં બબલ કેમ થઈ ગયા? કેમાં બબલ થયા? કોઈમાં બબલ નથી થયા. એમાં તો ઓલું કેસર નાખ્યું, બોલો જુબા કેસરી, એટલે એ દેખાડે છે એના પરચા થોડાક. અને એ તો ઓલા અંદર ચાસણી જાય એટલે એવી રીતના ન થાય. કરતાં કરતાં જો આપણે તળાઈ ગયા છે, એકદમ બ્રાઉન થઈ ગયા છે. કાઢી લઉં છું. અને
મગ બાફણા લાકડા નાખો લાકડા નો કહેવાય હું પણ લાકડા મગ બાફણા કહેવાય બળતણ કહેવાય ને તો મગ બાફણા કહેવાય લાકડા નો કહેવાય લાકડા કોણ કહેવાય લાકડા ને લાકડા કહેવાય હવે લાકડા ને લાકડા હવે લાકડે આવે પૂછો તો પપ્પાને ફોન કરી એનું પૂછવાનું અને શું કહેવાય બળતણ કહેવાય મગ બાફણા કહેવાય લાકડા કહેવાય જે કે એ બધું હરખું થાય એવું ન હોય હવે હવે આને વાહ મસ્ત નાખતા તો આવડે હો એમ અરે વાહ જોડાડું ચલો ગુલાબજાંબુ બધાય નાખી દીધા છે એન્ડ લાવી દીધો છે બનકે રેડી બરાબર ને આ બધા ગુલાબજાંબુ બની ગયા 500 ગ્રામ ગુલાબજાંબુ હતા અને 1.5 કિલો ચાસણી આ 2 કિલો ગુલાબજાંબુ રેડી મસ્ત બન્યા ને આ જો આપણી પહેલાં તો માખ્યું કે અમે આવી ખાવા મસ્ત મસ્ત વાતાવરણ થઈ ગયું છે અમને એવું હતું કે વરસાદ આવશે પણ વરસાદે પણ રંગ રાખી લીધો છે હું હલાવી દઉં કે વરસાદ આવ્યો નહીં અને અમારા ગુલાબજાંબુનો પ્રોગ્રામ હતો ચૂલા ઉપર કરવાનો ચૂલા ઉપર આ ગુલાબજાંબુ બની ગયા છે રેડી તમે જોઈ શકો છો આપણે જે પહેલાં નાખી હતા ને એને તો ચાસણી પણ ચડી ગઈ છે થઈ ગઈ મસ્ત મસ્ત ચલો પહેલાં આપણે મહારાજને જમાડશું એટલે અમારા ઘરમાં પહેલાં ભગવાનને ધરાવવામાં આવે છે થાળ ને પછી અમે લોકો જમીએ છીએ જે કાંઈ બી હોઈએ તો તમે ભગવાનને જમાડીને જમો છો તો પહેલાં જમી લો કે કોમેન્ટ કરીને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો અમારા માટે અમે તો પહેલાં ભગવાનને જમાડશું અને પછી પ્રસાદ તરીકે એને ગ્રહણ કરીશું તો આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે જો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને ત્યાં સુધી બાય બાય